અમદાવાદમાં આર્થિક રીતે વંચિત લોકો માટે આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરાયું. અમદાવાદ ખાતે આર્થિક રીતે વંચિત લોકો માટે સ્પાઇન ફાઉન્ડેશન દ્વારા આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું. આ ફાઉન્ડેશનની છત્રછાયા હેઠળ આ ડોક્ટરો ગરીબોને ફ્રી સારવાર અને સર્જરી આપે છે. સ્પાઇન ફાઉન્ડેશનની સ્થાપના કરનાર ડોક્ટર શેખર ભોજરાજ જે દેશના પ્રથમ વિશિષ્ટ સ્પાઇન સર્જન છે. સ્પાઇન ફાઉન્ડેશન ટીમમાં મુંબઈ, પુણે, કોલ્હાપુર અને ભારતના અન્ય ઘણા શહેરોના કેટલાક ટોચના વરિષ્ઠ સ્પાઇન સર્જનોનો સમાવેશ થાય છે. આ ફાઉન્ડેશનની છત્રછાયા હેઠળ આ ડોક્ટરો ગરીબોને ફ્રી સારવાર અને સર્જરી આપે છે. ખાસ કરી સ્પાઇન ફાઉન્ડેશન દ્વારા આર્થિક રીતે વંચિત લોકો માટે આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 દિવસથી યોજાયેલા આ એક્ઝિબિશનમાં ડોક્ટર શેખર ભોજરાજ, ડોક્ટર તારક પટેલ, ડોક્ટર તેજસ્વી અગ્રવાલ, ડોક્ટર ભરત સરકાર અને ડોક્ટર પ્રિયાંક પટેલ વગેરે પ્રખ્યાત સ્પાઇન સર્જનની આર્ટ કલા પ્રદર્શિત થઈ હતી. આ એક્ઝિબિશનમાં 100 જેટલા ફોટોગ્રાફ્સ અને પેઇન્ટિંગ્સ પ્રદર્શિત થયા હતા. આ એક્ઝિબિશનના કારણે આશરે ₹50 લાખનું ફંડ એકત્રિત કરવાની આશા ફાઉન્ડેશન દ્વારા સેવાઈ રહી છે. સ્પાઇન ફાઉન્ડેશન દ્વારા ભારતમાં 6ઠ્ઠી વાર અને અમદાવાદમાં પ્રથમવાર આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું. અગાઉના એક્ઝિબિશનથી 1.5 કરોડનું ફંડ એકત્રિત થયેલું છે. સ્પાઇન ફાઉન્ડેશન ગડચિરોલી, કોલ્હાપુર, નંદુરબાર, દેહરાદૂન, સિટલિંગ, અકોલા, અંબાજોગઈ, રત્નાગિરી, ધુલે, ઔરંગાબાદ, ધરમપુર, રાંચી અને ગોવામાં 13 આર્ટ એસસીસીનું સંચાલન કરે. અત્યાર સુધીમાં 60,000થી વધુ દર્દીઓને સારવાર કરી છે અને समग्र भारत में 1800 થી વધુ सर्जरी કરી છે. भोजराज बॉम्बे से मैं यहाँ स्पाइन फाउंडेशन रिप्रेजेंट कर रहा हूँ, जो एक नेशनल ऑर्गेनाइजेशन है पिछले 25 साल से, जो हम लोग गरीब लोगों के लिए, आदिवासी लोगों के लिए जो स्पाइन केयर की ज़रूरत है, जिसमें उनसे मिलना, उनकी को एडवाइस करना और फाइनली सर्जरी करना, ये सब चीज़ हम लोग नेशनल लेवल पे 20 सेंटर्स थ्रू ये काम कर रहे हैं. और ये हमारा काम हर वीकेंड को रहता है. उड़ीसा, वेस्ट बंगाल, तमिलनाडु, सब जगह जाके आदिवासी और रूरल एरिया में पेशेंट को इलाज करते हैं. और ये हमारा फाउंडेशन का मेन एम है. इसके लिए अभी हम यहाँ एग्जीबिशन भी कर रहे हैं और अहमदाबाद में पहली बार हम लोग ये एग्जीबिशन करने जा रहे हैं. ડૉક્ટર તારક પટેલ છે. મારી અમદાવાદમાં હોસ્પિટલ છે, ઇન્ડો સ્પાઇન હોસ્પિટલ, અને હું છેલ્લા 12-13 વર્ષથી ધ સ્પાઇન ફાઉન્ડેશન સાથે એસોસિએટેડ છું. મેં મારી ફેલોશિપ સ્પાઇન ટ્રેનિંગ ડૉક્ટર ભોજરાજ જોડે 2009થી 2011માં લીધેલી છે. સો આ જે એક્ઝિબિશન છે એ ધ સ્પાઇન ફાઉન્ડેશન જે ચેરિટેબલ વર્ક કરી રહ્યું છે એના ફંડરેઝિંગ માટે આપણે પ્લાન કરેલું છે, જેથી જનરલ પબ્લિકમાં એક અવેરનેસ ક્રિએટ થાય કે સ્પાઇન ફાઉન્ડેશન કેવા પ્રકારની ચેરિટેબલ વર્ક કરી રહ્યું છે અને એના માટે જે પણ ડોનેશન અથવા તો ફંડ્સ જો કોઈને ડોનેટ કરવું હોય તો એના માટે આપણે આ એક એક્ઝિબિશન કર્યું છે. અમદાવાદમાં પહેલું એક્ઝિબિશન છે. ઓલ ઓવર ઇન્ડિયામાં ઓલરેડી આગળ 5 એક્ઝિબિશન થઈ ગયેલા છે અને અત્યાર સુધીમાં સ્પાઇન ફાઉન્ડેશને ઓલ ઓવર ઇન્ડિયામાં 20 સેન્ટર થ્રુ લગભગ 60-70 હજાર સ્પાઇનના દર્દીઓને મફતમાં સારવાર કરેલી છે અને લગભગ 2-2.5 હજાર જેટલી સર્જરી પણ ફ્રી ઓફ કોસ્ટ કરેલી છે. સો આ એક બહુ જ નોવેલ કોન્સેપ્ટ છે અને એના માટે અમે લોકો કામ કરી રહ્યા છીએ. એક્ઝિબિશનમાં ભોજરાજ સરના સિવાય બીજા 4 ડૉક્ટર્સના પેઇન્ટિંગ્સ છે. મારા પેઇન્ટિંગ્સ છે ડૉક્ટર તારક પટેલ, દેર ઇઝ વન ડૉક્ટર પ્રિયાંક પટેલ ફ્રોમ મુંબઈ, ડૉક્ટર તેજસ્વી ફ્રોમ દેહરાદૂન અને ડૉક્ટર ભરત ફ્રોમ બેંગ્લોર. સો ટોટલ 5 ડૉક્ટરના મોર દેન 100 પેઇન્ટિંગ્સ એક્ઝિબિશન્સમાં છે.